માતાજી બધાને રામ રામ સૌને ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જવાનું છે વાડીએ. જો કામ્યાબેન બધા તૈયાર થઈ ગયા છે. જો હિમાંશી બેન આવે છે. તો હાલો, જો આપણે ટિફિન લઈ લીધું છે. આમાં ટિફિનને એવું કેમ કે ટિફિન લઈને જવાનું છે. તો હાલો ફટાફટ જઈ દરવાજાને એવું બધું બંધ કરી દઈ. ટિફિન લઈ લીધું છે અને બપોરે આવી જશું. પણ ટિફિન લઈ લઈએ હવે જમી પાછા ઘરે આવતા રહીશું. પાણી વાળવા જવાનું છે આજ પાછું ઘઉંમાં. તો હવે મળીએ સીધા વાડીએ જઈએ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીશું. ચલો આપણે જો આવી ગયા વાડીએ. અને વાડીએ જો કેવું સરસ મજાનું અત્યારનું લોકેશન આવે છે. ઘઉં મસ્ત મજાના થઈ ગયા છે. અને પપ્પા દીકરી જો આંટો મારવા મળ્યા છે ઘઉંમાં. ડુંડી જોવે છે કેવાક છે ઘઉં. હેમાંશીબેન કેવા ઘઉં છે? હેમાંશીબેન જોવે છે. હેમાંશીબેન ને રવિવારની રજા છે આજ, એટલે હેમાંશીબેન આવી ગયા છે વાડી. કામ્યાબેન આવે છે હજી પાછળ છે. બાપુને નારે આવશે. કેમ છે ઘઉંમાં? હે સારા છે તો સારા થઈ ગયા. હે હેમાંશીબેન ચણ્યા છે આમાં તમે ખાવા છે? જો આમાં ચણ્યા છે પાટલા ઓલા પાળામાં વચ્ચે વચ્ચે દેખાઈશ. હાલો એ તો ઉપડે આપણે મેકો આવ્યા હતા. હવે પાછા બપોરે આવજો લે હો જલ્દી. હા બપોરે લઈ જાયજો ટાણા. કેવું સારું આ મૂકીને ઉપડ્યા કાંઈ માનસી. હવે આપણે તો પાણી વાળવાનું છે, આપણે જ રોકાવાનું. હાલો જો અત્યારનું મસ્ત મજાનું કેવું લોકેશન છે સરસ. કેવા સરસ મજાના બોર છે જો. હાલો બધા બોર વીણવા અને પછી ખાવાનું. પેલા વીણવા પડશે. ઓલી સાઈડ જઈ હાલો. ક્યાં છે? બધે નીચે પડ્યા જો. પાકતા આવે છે. જો અહીંયા પાકલ છે ને જો બધું કાંટાય હોય પાછા મારે કાંટાય ખાવા પડે. આ બાજુ છે ને જો કેવા મસ્ત બે છે. જો છે ને ચીલે છે.
આ એટલું બધું બબ માખો ગઈ ગયો જો આપણે રાય પાકી ગઈ છે તો રાય વાટી લીધી છે ઓલા છે વાટી લીધી આ બાજુ વાટી લીધી અને આને બધી એક જગ્યાએ ભેગી કરી નાખી તો સુકાઈ જાય પછી ફેરી નાખવાની એ આવું જો આ ઢગલો કરી દીધો છે રાઈનો હજી ઓલી બાજુ લેવા જવાની છે હિમાંશીબેન બે ગયા ચણા ખાવા અને કામ્યા બેન જો રમવા માંડ્યા જીનું ક્યાં ગઈ ઘરે ઘરે વહી ગઈ અત્યારે જ ગઈ છે તારનું બીજું ઘરે હા બધા વાડી આવી બધા વાડી આવી આવ્યા કેમ બસ હું છે કઈ લગન છે અહીં વાડી ના તો લગન છે માંડવો કરવાનો છે આ માંડો કર્યો જાય જાનડી બે ગયું જો જાનડી હું કાંઈ મૂકવા જ ખાય છે અને આ કોણ છે વરરાજા ભાઈ વરરાજા જરી ભરેલા સાફા પહેરીને આવી ગયા જરી ભરેલા સાફા બતાવો વરરાજા ભાઈ વરરાજા સાફા બાપા કાઢી નાખે હાલો આપણે ઓલી બાજુ હવે રાઈન ઢગલો કર્યો છે બાજુ લઈ આવી જો વાડીએ ચા બનાવી છે મસ્ત મજાની હાલો બધા ચા પીવા હેમાંશીબેન ચા પીને બેસી ગયા છે ચા પીધી તે હાલો બધાએ ચા પી લીધી ને આપણે બાકી છે આપણે પી લઈ ચા અત્યારે જો કેરો ભરાઈ ગયો તો નાકું વાળ લઈ હેમાંશીબેન અમારે એક બે નાકા વેળ્યા કામ્યા બેન આવી ગયા છે આજે કામ્યા બેન લાવો મમ્મી તમને આપણે જો પાણી વાળી છે ત્યારે રહી ગઈ હતી પછી આવી ગઈ કાકા હા તો નાકું વળી ગયું જો આ સાઈડ પાણી જાય છે આપણે ત્યાં કેવું મસ્ત મજાનું પાણી જાય છે હાલો આપણે જો અડધું પાણી તો વળી ગયું છે હવે કેટલા વાગ્યા સુધી લાઇટ રહેશે મિલાવો કેટલો રહેશે એ પ્રમાણે આપણે પાણી બધું વળશે અહીંથી આ બાજુની સાઈડની બધું બાકી છે હજી કેરા એટલે અંદાજે 8-10 કેરા જેવું લાગે છે એટલા બાકી છે એમાં જઈશે 1 2 3 4 5 6 7 8 હશે કદાચ બસ એટલા છે બાકી અત્યારે પાણી વાળવાનું ચાલુ જ છે આપણે નાખવામાં વાળી લઈએ આપણે પાણી કેરો ભરાઈ ગયો છે જોવા નથી જવું અત્યારે પછી ઓલી બાજુ જાય ત્યાં જોઈ લઈશું વાળી લઈએ ઘઉં થઈ ગયા છે બહુ મસ્ત હવે તો પાક ઉપર આવી ગયા છે હવે મને લાગે કે આમાં એકાદું પાક જોશે બસ જાજુ નહીં જોયું એકાદું પાણી વાળશે તો ઘઉં પાકી જશે મસ્ત દાણો ચડી ગયા છે હવે એમ લાગતું હતું નહીં હારા થાય પણ નાના બહુ મસ્ત થઈ ગયા છે આ બધા દાણા મસ્ત ચડી ગયા છે આપણે જોઈ જો આ ડુંડિયું છે ને આ પાક ઉપર આવી ગઈ છે જો આમાં દાણા કેવા છે જો કેટલો મસ્ત દાણો થઈ ગયો છે જો હજી આમાં એક પાણ પીસે એટલે બહુ મસ્ત થઈ ગયો છે દાણો મને ખબર નહીં કેટલાક પાણ પીસે પણ આમ અંદાજે હું કહું છું કે એક પાણી કદાચ પાકી જશે પછી જોઈએ છે કેટલાક પાણ જોઈએ આપણે અને હેમાંશી બેન ને કામ્યા બેન બે આજ તો વાડીએ મારે આવ્યા છે હથવારો કરવા આજ રવિવારની રજા છે એટલે અને કામ્યા અને બાપુજી બે જાપલો હરખો કરે છે એટલે હેમાંશી બેન જાશે એ બાજુ મોબાઈલ લઈને અને વ્લોગમાં ઉતારશે કે વાડીનો જાપલો કેવોક છે અને આમ તો ઘણી વાર બતાવેલો જ છે કેવોક છે અને કેવી રીતે રિપેરિંગ કરે છે જાપલાની હેમાંશીબેન જાશે અને વ્લોગમાં બતાવશે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પહેલાં કરી લેજો લાઈક કરજો કમેન્ટ કરજો અને સપોર્ટ કરતા રહેજો
એ ભૂમલા શું કર કાઈ હાલ્યું જ જાય આ બધું આમ બી કે હા નોખું તો આપણે જો એક ડુંગળી હુકલ હોય એ આપણે લઈ લીધી છે અને ચોળી લીધી દાણા કેવા છે આપણે જોઈ જો કંઈક આવા છે દાણા અને આ હજી લીલા છે આ હુકાઈ જાય પછી મસ્ત થઈ જાય જો આનો પોખ બને ક્યાંક ક્યાંક ડુંગળી એકદમ હુકાઈ ગયો એમાં છે આવા દાણા મસ્ત છે તો એમાંથી ખાઈ જા મસ્ત ચાલે ચાલ પોખ ના લીલો છે એટલે આને શેકવાનું શેકીને પછી ખબર આપણે બનાવશું તો આવજો બધા પોખ ખાવા અમારા વાડીમાં હાલો અમારા હેમાંશી બેન જો પાણી વાળતા શીખી ગયા છે હવે મારે કાંઈ ઉપાધિ નહીં બસ બહુ આગળ નહીં ધૂળ લઈ જવાનું બધું એટલેક વાળજો બસ બહુ નહીં લઈ જવાનું આગળ બસ એમ કરતાં કરતાં આવડી જાય પછી બધું તાર પગર્યો ને બસ ચડાય થોડુંક હા શીખવું પડે ને બધું કામ કાંઈ માનસી ભણવાની હારું હાર રસોઈ ખેતી કામ બધું શીખવાનું કેમ કે બધું કામ લાગે પછી આપણે મમ્મી ક્યાંક બહાર ગયા હોય તો તાર પપ્પાને હારે આવી હોય વાડીએ તો તારે એમ કે નાકા વાળે એમાંથી બે તો તું વાળીએ આવડતું હોય તો પછી જો આમ આવવા મળ્યું ને પાણી એમાંથી જો નાકું વાળી લીધું મસ્ત મજાનું અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા એમાંથી 11 વાગ્યા છે અંદાજ મેં જોયું 12:30 જેવું થયું. હે 12:30 થઈ ગયા લગભગ 12 હા 11:15 જેવું થયું છે અત્યારે અને આપણે જો પાણી વાળવી છીએ એમાંથી બેન પાણી વાળે છે અને મોબાઈલમાં જો આપણે ઓલી ઇન્સ્ટાગ્રામમાં મસ્ત મજાની રીલ બનાવી એમાંથી બેને મેકી કામયા બેન બોર વીણીને આવ્યા જો ક્યાં વીણી આવી કામયા હે બોડીમાંથી બોડીમાંથી તમને ખબર છે તું બોડીમાંથી બોર લાવ્યો કે આંબાથી ન લાવ્યો ક્યાંથી વીણે એમ વીડમાં વીડમાં ગઈ હતી ના આપણે આમ નથી વાત ધીમે ધીમે બસ ક્યાં લઈ જાય હાલો આપણે આવી ગયા ટમેટા વીણવા જો ઝીણી ટમેટીના ટમેટા બહુ મસ્ત હોય દેશી ટમેટા એકદમ બજારમાં જટ દઈને મળે નહીં આ ટમેટા અને ટમેટી કહેવાય ઘણા બૂંદી કે ને ટમેટી નાના ઘણી જગ્યાએ અલગ અલગ નામ હોય છે અને ઘણા બધા છે આપણે વીણી આનું શાક સેવ ટમેટાનું હોય ને તો બહુ જ મસ્ત થાય ખાટું મીઠું એકદમ એમાંથી બેન શીખવું ચાલુ છે બેન જો અત્યારે ગાડી હાકી અને એમાંથી આવડી ગઈ કાંઈ એમાંથી કેવા મસ્ત છે જો એમાંથી ખાવા છે હું તો એકાદું ખાવ મજા આવે ખાવાની જો એકદમ લાલ લાલ મસ્ત મસ્ત એમાંથી કેમ આમ શરદી થઈ કપાય તોડી ગયો જો કોઈને કપાય ન હોય તો આવી જાય દઈ દેવાનું 500 નો મણ હોય એમ જ કોને વીણવો જેને કપાય વીણવો હોય તો કમેન્ટ કરજો 500 નો મણ આપણે આપી દેવાનું છે પરબાર હો બાપુને એવું ન 500 રૂપિયા બાપુની ચૂકવી દે છે પણ કપાસ વીણાઈ જાય ને એમ જ એવું થોડું વાત એવું હાલત છે ને હાલો હેમાંસી બેન જો ટમેટા ભરવા માંડ્યા છે ઓલી બાજુ હેમાંસી ટમેટા ઢગલો પડ્યો શું હજી ભર લે છે બધાય જો અહીંયા બધી ટમેટા છે હજી અહીંયા પણ શું તો ઢગલો કર્યો છે હજી વીણું છું ક્યાં ઢગલો ભરવા તો જમવા તો ક્યાં જવું છે હેમાંસી ને હેમાંસી લે હાલે ત્યાં હું તમારે ફરાર કરવાની અરે એમ નહીં તો ગાડી ઠીક ગાડી આગળ મેં તાર ફરાર કરીશ 4 વાગે પાછા આવે છે આજ ગાડી કમ્પ્લીટ શીખી જ જાય છે ને ઠીક આવડી જશે ભાઈ તો એ ટમેટા કેવા મસ્ત થયા છે ને આપણે જો ઉતારી છીએ ત્યાં જો આ બાજુ તો એકદમ લાલ લાલ ને મસ્ત જ છે માન છે ટમેટા જો વાહ એમાં છે બધું જોવા તો હોય ને આમ જો 5 ને 6 છે એક હારે જો આમાં કેટલા છે જો
કેટલા છે હેમાંસી? હેમાંસી મોઢા જેવું ટમેટું દેખાય છે. જો હાલ હેમાંસી કેટલી થેલી ભરી બતાવી ખરી? કેટલા ટમેટા વીણ્યા? ઓહો હો, થેલી ભરાઈ ગઈ છે હો હેમાંસી. આપણા પડીકું તો લઈ લે તો હાલો જો જમવાનું આજે જમવાનું છે વાડીએ તો આપણે બેસી ગયા છીએ. ઘઉંની રોટલી છે અને બાજરાની છે. હેમાંસી બેન અને કામ્યા બેને તો ખાઈ લીધું છે. આપણે બેસી ગયા છીએ ખાવા. સાઈસ ને એવું ભૂલાઈ ગયું સવાર ઉતાવળે. મૂળા ને એવું છે બધું, પણ અત્યારે ટાઈમ નથી લેવા જવાનું. ફટાફટ જમીને પાછું જવાનું છે ઘર.